महाकाय सूर्यकोटि संप्रभो निर्विघ्नेन कुरु मे देवो शुभकार्यते सर्वदा। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। तो आइए हनुमंत पधारिए आ कथा कहूँ मति अनुसार प्रेम सहित आगादी धरूं विराजिए पवन कुमार। सियावर रामचंद्र भगवान की जय। बाला हनुमान जी महाराज की जय। गंगा मैया की जय। चामुंड मातनी जय। अपने अपने गुरुदेव की जय। अपने अपने मातृ पितृ चरण कमल की जय। गंगा मैया की जय। हरिद्वार धाम मोक्ष नगरी धर्म नगरी आ कोई तीर्थનું સ્થાન નથી। કોઈને ખબર ન હોય તો ચોખવટ કરી દઉં। યાત્રાધામ નથી। યાત્રા કરવી હોય તો બીજા 68 તીર્થ આપણા શાસ્ત્રમાં બતાવ્યા તો એનાથી વધારે છે આ ધર્મ નગરી જેને કહેવામાં આવે છે મોક્ષ નગરીમાં અને ગંગાજીના સાક્ષાત સાનિધ્યમાં આજ ભગવાનની કૃપાથી મહાદેવ ભગવાનની કૃપા 22મું વર્ષ ચાલુ થયું અને આ 64 કે 65મી કથા ગંગાના કિનારે તાલી પાડવાની છૂટ છે જો સારું લાગે તો। ભગવાનને બધા ધર્મની ગાડીને આપ બધા ધક્કો મારો છો એને હિસાબે કિશોરભાઈ તો એક નિમિત્ત બને છે, બાકી તો કરાવનાર તો એ અમારે 10-10 વખત 2-2 વખત 5-5 વખત આમાં બેઠેલા છે બધાય। તો હવે પહેલો દિવસ છે બહુ મોડું થઈ જાય એટલે બહુ સમય ન લેતા એક મને એવું પસંદ છે નાનું કીર્તન ભગવાનનું સંભળાવી ભગવાનની કથાને આગળ વધારી। બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે ભાઈ। હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે। બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે। બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે। તો ચેતાવું તમને ગાડી ઉપડી જાય છે। ચેતો તો ચેતાવું તમને ગાડી ઉપડી જાય છે। ધર્મ નીતિના પાટાયો પર ગાડી ચાલી જાય છે। એ ધર્મ નીતિના પાટાયો પર ગાડી ચાલી જાય છે। સત્સંગ રૂપી સિગ્નલ બતાવી લાઈન ક્લિયર થાય છે। એ સત્સંગ રૂપી ક્લિયર બતાવી લાઈન ક્લિયર થાય છે। બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે। બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે। માયાનગરનું મોટું સ્ટેશન ગાડી અટકી જાય છે। માયાનગરનું મોટું સ્ટેશન ગાડી અટકી જાય છે। ભાઈ માયાનગર જેને ન જોયું હોય ઊંચી આંગળી કરાવી હું બધાને મારા ખર્ચે બતાવીશ। તો આ બેઠા છો માયાનગર, આ માયાનગરનું મોટું સ્ટેશન ગાડી અટકી જાય છે। એ માયાનગરનું મોટું સ્ટેશન ગાડી ઉપડી જાય છે। સત્સંગી હોય તે બેઠા રેજો ઓલા ઉતરી જાય છે। સત્સંગી હોય તે બેઠા રહેજો ઓલા ઉતરી જાય છે। બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે।
બેસવું હોય તો બેસી જાજો ગાડી ઉપડી જાય છે રામ નામનું નાણું લઈને મફત મુસાફરી થાય છે ભાઈ. રામ નામનું નાણું લઈને મફત મુસાફરી થાય છે ક્યાંથી ઉપડી ગાડી? ક્યાંથી ઉપડી? ઓખાથી દેરાદૂન ને હરિદ્વાર આવવામાં નહીં. મૃત્યુ લોકથી ગાડી ઉપડી વૈકુંઠમાં તો જાય છે. મૃત્યુ લોકથી ગાડી ઉપડી વૈકુંઠ લોકમાં જાય છે કર જોડીને દાસ કહે છે સત્સંગથી સુખ થાય છે ભાઈ. કર જોડીને દાસ કહે છે સત્સંગથી સુખ થાય છે કૃષ્ણ કનૈયાલાલ લાલ કી જય ભગવાન અકારણ કરુણા કરનાર એવા પરિબ્રહ્મ પરમાત્મા 52 ગજની ધજા જેની ઉપર ફરુકે છે એવા પરિબ્રહ્મ પરમાત્મા સૌની મનોકામના પરિપૂર્ણ કરનાર દ્વારકા દેશ ભગવાન કાળિયા ઠાકોર કથાનો આજે પ્રારંભ વૈશાખ સુદ 11 કઈ 11 છે ભાઈ? મોહિની કે શું નામ છે? હે શુક્લ પક્ષની મોખી નામ કહો છો ને? આજે બહુ ઊંચો દિવસ છે. અમારા ભાગવત શાસ્ત્રમાં એમ કીધું કે તમે પૂનમથી ભગવાનની કથાનો પ્રારંભ કરો, પૂનમથી વિરામ આપી શકો. સુખદેવજી રાજા પરીક્ષિતને ગંગાના કિનારે કથા ભાદરવા સુદ નોમથી ચાલુ કરી, પૂનમનો વિરામ આપ્યો હતો. પણ પૂનમ કે અમાસ વચમાં ન આવવા જોઈએ તો બાધા થાય. પણ આ હરિદ્વારમાં આપણે પૂનમ વચમાં આવશે, અહીંયા બાધા નથી. કારણ કે આ તો એટીએમ બેંક છે, રાતે 12 વાગે 2 વાગે તમે, એટલે અહીંયા કોઈ એવું. એટલે આજ ભગવાનની કથાનો પ્રારંભ ગંગાના કિનારે થાય છે. સર્વ રસના સ્વામી એવા ભગવાન બધાય ઉપર કૃપા કરવા માટે અનેક અવતારો ધારણ કરે છે. અને એમાંય ભગવાનની કથામાં એવા ઘણા નિયમ બતાવ્યા. પછી ભગવાને 24 અવતાર ગણાવ્યા. એમાં મુખ્ય 10 અવતાર છે ભગવાનના: મત્સ્ય અવતાર, કચ્છપ, વારા અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર ભગવાને ધર્યો, પરશુરામ, રામ, બુદ્ધ અને કલ્કી, અને કૃષ્ણ ભગવાને 8મો અવતાર ભગવાન બ્રહ્મ. એક જ હતા પણ ઘણા ઘણા સ્વરૂપ ધારણ કર્યા. 24 અવતારની મુખ્ય કથા એમાં ભગવાન શ્રી કૃષ્ણ પરિબ્રહ્મની કથા અહીંયા હરિદ્વારમાં આજ શરૂ થાય છે. ત્યારે બ્રહ્માજી એક વખત સૃષ્ટિ રચવાની પ્રભુએ આજ્ઞા કરી. ત્યારે બ્રહ્માજી એ નારાયણને પ્રાર્થના કરી કે સૃષ્ટિ તો રચશું, પણ અમને તમારો નિત્ય સંગ રહીએ, કાયમી તમે અમારા ભેગા, અમે હાથ અડાડી પગ અડાડી તમે અમને. ભગવાને તથાસ્તુ કીધું. પછી ભગવાનને કથાની વાત કરી. ત્યારે ભગવાને એને 4 શ્લોકમાં ચતુર્શ્લોકી ભાગવત આખું સંભળાયું બ્રહ્માજીને. ભગવાન નારાયણ ભગવાનના મુખથી ઉત્પન્ન થયેલી વાણી એટલે ભાગવત કહેવામાં આવે છે. એટલે એ ભગવાને પછી વ્યાસજીએ આના સ્કંદ 18,000 શ્લોકની રચના કરી. અને ભાગવતના 12 સ્કંદ છે, 335 અધ્યાય છે, અને 57,600 એના શ્લોક છે. અને 12 સ્કંદમાં પરિપૂર્ણ ભગવાનની કથા સમાઈ ગયેલી છે. પછી ભાગવતમાં 4 પ્રકારની મુક્તિ બતાવી, 5 પ્રકારની. ત્યારે ભગવાન સાલોક્ય એટલે ભગવાનના ધામમાં નિત્ય વાસ રહી. હવે એ આપણને ક્યારે મળે? આપણા ઘરની અંદર કાયમી સવારમાં ઉઠી સ્નાન કરી, નાના મોટા બધાય ભગવાનનું જ્યાં સ્થાપન હોય ત્યાં ધૂપ દીવા કરી
અને બધાય વંદન કરો. કાંઈ શ્લોક શબ્દ ન આવડે તો કાંઈ નહીં, એટલે ભગવાનના સામે તમે બેસી ગયા એવી સાલોક્ય મુક્તિ તમને મળી ગઈ. તમારો પરિવાર સુખી સુખી થઈ જાય, ધન્ય બની જાય. એ ભગવાનની પહેલા નંબરની. પછી બીજા નંબરમાં ભગવાનની સાષ્ટી મુક્તિ એટલે ભગવાન સાષ્ટી મુક્તિ એટલે ભગવાનના સમૂહ ઐશ્વર્ય. એ ક્યારે મળે? તમે આટલું કર્મ કરી અને પછી તમે ગમે તે ધંધાનો પ્રારંભ કરો, કોઈ મિલ માલિક, કોઈ ખેતીનો, કોઈ બિઝનેસનો, કંઈક કરે, પછી સારૂપ્ય ચોથા નંબરની સારૂપ્ય મુક્તિ એટલે ભગવાનના સમા સ્વરૂપ થઈ જાય. ભગવાનનો જેવું આટલું કરીએ, હમણાં પહેલાં કીધું એવું કરો એટલે ભગવાનના જેવું સ્વરૂપ આપણું થઈ જાય. ભગવાનનું આ કાર્ય નિત્ય અખંડ કરનારને માટે આ મળે છે. પછી પાંચમા નંબરની સાયુજ્ય મુક્તિ કીધી, પણ સાયુજ્ય મુક્તિ એટલે દ્વારકાધીશના ચરણમાં મીરાબાઈ સમાઈ ગયા, એટલે અંતે આપણો જ્યાં ભગવાનનું વૈકુંઠ ધામ છે ત્યાં તમને બોલાવી લઈએ. આવી મુક્તિ ભગવાનની 5 પ્રકારની બતાવી. પછી આ 5 મુક્તિ કરતા પણ હરિના જન તો મુક્તિ ન માગે. નરસિંહ મહેતાએ કીધું કે માગે જન્મ જન્મ આવતા. આના કરતા તો કે ઊંચી મુક્તિ નરસિંહ મહેતાએ એમ કીધું કે તમારી સાથે અમને સર્વદા. પછી શ્રીમદ ભાગવત મહાપુરાણના સમસ્ત શ્રુતિનો સાર કીધો છે. જ્યાં ભાગવતમાં નથી એ દુનિયામાં ક્યાંય નથી. અને જે શ્લોક શબ્દમાં, શાસ્ત્રમાં, વેદમાં જે વસ્તુ મૂકેલી છે એ ભાગવતમાં સમાવેશ કરેલો છે. એટલે ભાગવત ભગવાનનું સ્વરૂપ કીધું છે. આગળ આવશે, સમજાવીશ બરાબર. ભાગવત વિદ્વાનોએ રસનો સાગર કીધો છે, કારણ કે શ્રુતિ ભગવાનની 2 હાથ જોડી વિનંતી કરે છે. ત્યારે પીબત ભાગવત રસ રસમાલયમ, એટલે કે આ રસનો સાગર છે. ભગવાન કીધું કે કદાચ આ પૃથ્વી ઉપર જેટલા રેતીના કણ છે ને કોઈ ગણવા માગે ને તો ગણી શકે, એ અશક્ય નથી. પણ આ ભગવાનના ગુણગાન ગાઈને એને પાર પાવું તો બહુ અશક્ય છે. એટલે આપણે હંમેશાને માટે જે તમને પસંદ હોય, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ જાપ ચાલુ રાખો એટલે આ કીધું એ મળી જાય. પછી ભગવાન શ્રીમદ ભાગવતની ભાષાને સમાધિ ભાષા કીધી છે. અહીંથી અમારી ટ્રાય એવી હોય કે જે શબ્દ બોલ્યા એ તમને સરળ રીતે સમજાઈ જાય, પણ કદાચ ન સમજાઈ જાય તો એમાં મારો વાંક કે તમારો વાંક નથી. કારણ કે સમાધિ ભાષા વ્યાસજીએ લખાયું ત્યાં સુધી આંખ ખોલી જ નથી. 18,000 શ્લોકની રચના કરી, એટલે સમાધિ ભાષા છે. કદાચ ન સમજાય તો પૂછવાની છૂટ છે. પછી ભગવાન શ્રી કૃષ્ણ વ્રતધારી કુમારિકાઓને કીધું કે તમે મારું પૂજન કર્યું એટલે હું તમને આવતી શરદ ઋતુમાં તમારા તમામ મનોરથ પરિપૂર્ણ કરીશ. પણ ભગવાનને કોઈ દિવસ પાસે માગવું નહીં, કોઈ દિવસ માગવું નહીં. કારણ કે તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ઓર, इसके आगे क्या छिपावी जिसके हाथ में जीवन की डोर. એની પાસે માગવાનું શું? એને માગણ ભગત ભગવાન કે મને ગમતો નથી, એ તો હું કે તમારા તન મન. બાકી એક જ શરત કરી છે કે એનો સમય આવ્યા પહેલાં નહીં મળે, એનો સમય આવશે એટલે મળી જશે, એમાં કાંઈ અધૂરું નહીં રહે. પણ સમય આવ્યા પહેલાં નહીં આપું, અને સમય આવશે એટલે એને કેટલી જરૂરિયાત છે મને ખબર છે, એનાથી ડબલ દઈ દઈશ, પણ માગતા નહીં કોઈ દિવસ. મારી દીકરીને સવારે કીધું કે માગવાનું ન હોય, આ લાડુ ગોપાલ તો વાં લખાઈ ગયા હોય એના ચોપડા કે આજે ગંગાના કિનારે બુલાકી ભવનમાં. અને આવા સંતો મંતો આત્મા મહાત્મા પરિબ્રહ્મ પરમાત્મા તમામને અહીંયા 68 લાખ લોબડિયારી, 33 કરોડ દેવતા, 88,000 ઋષિ મુનિ અને સાક્ષાત ગંગાજી પોતે માણસના સ્વરૂપમાં આપણી ભગવાનની કથામાં બિરાજમાન થાય છે. પછી માગવાનું હોય શું? ત્યારે માગણ ભગત કે ગમતો નથી. આવીને 2-4 દી થાય, બાપુ કે હાલો ચા પીવા, કોફી બનાવું છે. ચા તો હાલો. દીકરીબાઈએ કોફી બનાવી પીધી. અઠવાડિયે વળી પાછા ઊભા રહ્યા, વળી 15 દી ઊભા રહ્યા. પછી બાઈ જુએ કે હવે ઓલા કોફીવાળા અદા આવ્યા, ભાગો. એટલે માગવાથી ભગવાને ભાગે, માગવું નહીં કોઈ દિવસ. ત્યારે ભગવાન વ્રતધારી
કન્યાઓને કીધું કે તમારા મનોરથ પરિપૂર્ણ થઈ જશે. પછી ઋષિ મુનિઓને કીધું, ઋષિ પત્નીઓને કીધું કે તમને મારા દર્શન કરવાની ઈચ્છા છે ને? તો કે હા, કાયમી મનમાં રાખ કે ભગવાન અમને તમારો સાક્ષાત્કાર થાય. બહુ વર્ણન તો નહીં કરી શકું, મારું હૃદય એવું કોઈ ખબર નથી પડતી, નહીંતર આ વર્ણન કરવા જેવી વાત છે પણ નહીં કરી શકું. પણ એની કૃપાથી એનું બહુ, તમે જે કાર્ય કરતા હો એકબીજાને કહેવું નહીં. અમે 10 માળા કરીને 2 ગીતાજીના પાઠ કરીને આ તેને એ પુણ્ય ઘટી જાય છે. તમે જેને કહો છો એની પુણ્યની પ્રાપ્તિ. એટલે ભાગવતનું, ભગવાનનું કાર્ય હંમેશાને માટે ગુપ્ત રાખવું. ભગવાને પોતે જ કીધું છે આગળ કથામાં. એટલે સાક્ષાત્કાર કે થઈ જાય એટલે તમે મારું એમ કે મને દર્શન આપો, દર્શન આપો. ભગવાન તમારા દર્શન કરવા છે. જે મનુષ્ય પોતાના પુરુષાર્થ સિદ્ધ કરવા ઈચ્છતા હોય એને ફળની લાલચ રાખવી જ નહીં. એને મારી અખંડ ભક્તિ કરવાની છે. ભગવાનના શબ્દો હું બોલું છું. આમાં મારા ઘરનું કાંઈ નહીં આવે. 7 દિવસ અમારી મરચા મસાલા વગરની સાદી કથા. અમે સાદા માણસ, અમારી પાસે કોઈ. ત્યારે પછી પોતાના પરિવારજનોને કીધું કે હે મારા દીકરા દીકરીઓ, તમે સાંભળો, બ્રાહ્મણનું ધન તમે કોઈ દિવસ ઘરમાં રાખતા નહીં. કારણ કે ગમે તેવો તેજસ્વી મહાપુરુષ હોય એને પચતું નથી તો આપણા જેવા સામાન્ય માણસને ક્યાંથી પચે? અમારે વાલીબેન 6,651 રાખ્યા છે, એમાં 6,600 દઈ દઈએ એટલે કિશોરદા એમ કે 1 રૂપિયો દિયો લો. પછી એમ કે અદા તો રૂપિયો મૂકતા નથી. પણ એની ખબર નથી રૂપિયો તમારા ઘરમાં અર્થ નહીં કરાવે. કિશોરદાના ભાગનો હતો એ લઈ લો. તમે જાણતા નથી, તમને ખબર નથી. અમે ન બોલું તો એ દોષ મને લાગે એટલે હું કહી દઉં કે ઉપલો રૂપિયો મૂકો. હમણાં કેશાભાઈને કહી દીધું કે 51 બેને દીધા હતા, રવિબેને 1 રૂપિયો ઉપલો શીખાવો. એટલે બ્રાહ્મણનું ધન ભગવાન પોતે કહે છે કે તેજસ્વી પુરુષને પચતું નથી. અને બ્રાહ્મણનું ધન ઝેરથી પણ અધિક હળાહળ છે. કારણ કે ઝેરથી એનો તમે ઉપાય કરી શકો. કોઈ પણ એવું ઝેર પી ગયા હોય, કયડું હોય ઝેરી જનાવર, તો કે જામનગર લઈ જાવ, ઇન્જેક્શન દઈ દે, ઉતરી જાય. બ્રાહ્મણના ધનનો કોઈ ઈલાજ નથી. માટે કોઈ દિવસ બ્રાહ્મણનું ધન, કોઈ દિવસ બ્રાહ્મણની નિંદા 10 કુળનો નાશ કરે છે. બ્રાહ્મણની નિંદા કોઈ દિવસ બ્રાહ્મણ આ આવશે હાઈક્લસ રીતે ગજેન્દ્ર મોક્ષની કથામાં વર્ણન થશે. જેટલું બનશે એટલી ટ્રાય કરું છું. પણ બ્રાહ્મણનું ધન કોઈ દિવસ ઘરમાં રાખવું નહીં. બ્રાહ્મણની કોઈ દિવસ નિંદા કરવી નહીં. આમ તો નિંદા કોઈની ન કરાય. એમ કોઈ એટલું કહે કે કિશોરભાઈએ આ તો જળ વસ્તુ છે ને, કે આ તોરણિયાના આમ બાંધતા હોત તો સારા લાગે. એ નિંદા થઈ ગઈ. નિંદા સમાન કોઈ પાપ નથી. એમાં બ્રહ્મદોષ કુળનો નાશ કરે 10 પેઢી. અને બ્રાહ્મણની કોઈ દિવસ ભગવાન કે નિંદા કરવી નહીં. હું પોતે બ્રાહ્મણનો ભક્ત છું. હવે શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વત્यै નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત ગ્રંથની આરંભ વંદનથી કર્યો. પ્રથમ ગણપતિ મહારાજને વંદન કરવાના હોય. ભગવાને જ્યારે બ્રહ્માજીને આજ્ઞા કરી કે તમે પૃથ્વીની રચના કરો એટલે બ્રહ્માજી તરત મંડાઈ ગયા. પૃથ્વીની રચના થાય નહીં. ફરી પાછી ચાલુ કરી કે કેમ આમ થયું, એટલે ન થયું. ત્રીજી વખત કર્યું, ન થયું. બ્રહ્માજી થાક્યા. આકાશવાણી થઈ. ભગવાને કીધું કે બ્રહ્માજી તમે 1000 વખત કરશો તો આ પૃથ્વીની સ્થાપના નહીં કરી શકો. ત્યારે બ્રહ્માજીએ કીધું પ્રભુ કારણ તો બતાવો. ત્યારે ભગવાને કીધું કે તે જમે વિઘ્નહર્તા દેવ ગણપતિ મહારાજનું સ્થાપન નથી કર્યું ત્યાં સુધી એમ વિઘ્નહર્તા દેવનું પહેલું પૂજન પહેલી જે એની બોલાય. અને એટલે આ વ્યાસજીએ પહેલી જે ગણપતિ મહારાજની બોલી. અને પછી વાણીના દેવી એવા માતા સરસ્વતી તમારા બાળકને વિદ્યાની પ્રાપ્તિ કરાવે. પરીક્ષા દેવા જાતો હોય ઘરમાં સરસ્વતીનો ફોટો હોય એની પાસે બાળકને ઘીનો દીવો કરાવી મસ્તક નમાવીને મોકલો જોઈએ. એને 100%થી માથે માર્ક આવે, કોઈ દિવસ નપાસ ન થાય. ત્રીજી આપણા ગુરુદેવ, કોઈ દિવસ નુગરા માણસને રહેવું નહીં. ગુરુની કોઈ પણ કંઠી ગમે તે ગુરુ ધારણ
પછી જેને અધિષ્ઠાતા દેવ ભગવાન શ્રી કૃષ્ણને વંદન કર્યા અને અધિષ્ઠાતા દેવ ભગવાન બાલકૃષ્ણલાલ સાક્ષાત બિરાજમાન છે. આ કથામાં ભગવાનનું નાનામાં નાનું સ્વરૂપ બાલ સ્વરૂપ પધરાયું છે. એટલે જ આપણે બોલી છીએ, બોલીએ છે બાલકૃષ્ણ ભગવાન. બ્રહ્મા વ્યાસજી પોતાના જ્ઞાન અને જેટલી બુદ્ધિ હતી એમાં આ ગ્રંથમાં નાખી દીધી. અને વિદ્વાનો એમ કહે છે કે નારાયણ ભગવાનનું પરિપૂર્ણ સ્વરૂપ આમાં પધરાવી દીધું. એક ભાગવતને ખાલી તમે અહીંયા દર્શન કરવા આવો ને એનો નિયમ તમને બતાવું કે ખાલી તમારા ડાબો ને જમણો બે હાથ અહીં પોથીને ગમે અહીંયા અડી જાય ને એટલે આખા પરિપૂર્ણ 33 કરોડ દેવતાના પૂજન થઈ ગયા કહેવાય છે. એ ભાગવતજી એમ કહે છે, મારા શબ્દ એક નહીં આવે. ત્યારે કીધું કે તમે તો પરિપૂર્ણ સ્વરૂપમાં સમાણું છે. ઉદ્ધવજી મહારાજે કબૂલ કર્યું ત્યારે કીધું, સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્તિ આદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. ભગવાનના 3 સ્વરૂપ બતાવ્યા. છોકરાઓ તમે બેઠા છો અવરા, બેઠક કરવી જોઈએ, આમ મારે જોવું પડે એનું. ભગવાનના 3 સ્વરૂપ બતાવ્યા. સચ્ચિદાનંદ એટલે સત, એટલે એમ કીધું કે ભગવાને કે તમારે મારી પ્રાપ્તિ કરવી હોય, મારી કૃપા મેળવવી હોય તો આ જીભથી કોઈ દિવસ અસત્ય બોલવું નહીં, જે હોય સત્ય કહી દેવું. અમે ઘણા એને સાંભળી છે આ સંસારમાં કે તમે અહીંયા જાઓ દેરાણીને ન કહેતા અમે વાંથીને આવ્યા ને વંદ કંચુબેન ઘીરે ગયા હતા નહીં કહેતા નહીં. ખોટું બોલવાની કોઈ, સત્ય જ બોલવું હંમેશા. એટલે સત એક ભગવાનનું સ્વરૂપ. સત અને ચિત્ત, ભગવાનનું બેસવાનું સ્થાન ક્યાં છે કે મનુષ્યના હૃદયમાં ચિત્તમાં બેસે છે. સચ્ચિદાનંદ અને આનંદ. કોઈ એમ કે કા ભાઈ કેમ? બાપુ કે આનંદ આનંદ હો હતા. એટલે એક ભગવાનનું સ્વરૂપ આનંદ સ્વરૂપ છે. આ 3 સ્વરૂપ ધારણ કર્યા. હવે શરૂઆતમાં ગ્રંથનું મહાત્મય સમજાવવામાં આવે છે. મહાત્મય એટલે કે આ બે દીકરી કેટલા વર્ષની થઈ છે ભાઈ? 4-5 વર્ષની દીકરી છે, એને તમે અત્યારે સોનાના ભાવ તો હમણાં કહે છે કે 70-72 પહોંચ્યા છે. મેં વાત સાંભળી છે, ખરી લીધું નથી. પણ 2 તોલાનો સોનાનો હાર હોય અને આ દીકરીને આપો તો એને ખબર છે કે આનો આ ભાવ છે. આ 2 તોલા એટલે 1.5 લાખ રૂપિયો થયો. એ તો થોડીક વાર રમીને ઘા કરી દઈએ, કારણ કે એને મહત્વ સમજાતું નથી ને, એ સમજતું નથી. કારણ એમ મહાત્મય એટલે એક વસ્તુઓ શું છે એની સમજાવવાની વાત છે. મહાત્મય એને કહેવામાં. એટલે મહાત્મયમાં એમ કહેવાય કે એને આ શું વસ્તુ છે એની સમજ આપવાની. એટલે મહાત્મયમાં ભગવાન આ ભાગવત મહાપુરાણનો આરંભ કર્યો અને પછી વ્યાસજી મહારાજ ગણપતિ મહારાજને પ્રગટ કર્યા. અને આ ભાગવત પવિત્ર ધર્મશાસ્ત્ર છે, વાંગમય મૂર્તિ છે, બોલતું મૂર્તિ, શબ્દમય મૂર્તિ કહેવામાં આવે છે. પછી ગણપતિ મહારાજ પ્રગટ થયા. બોલીએ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજની. ત્યારે ગણપતિ મહારાજને કીધું કે બોલો શું કામ છે? વ્યાસજીને કીધું. એટલે વ્યાસજી કે આ ભાગવતની રચના કરવી છે. તો કે હા લખાવો. તો કે એમ નહીં, હું લખાવું એનું બરાબર તમારે વર્ણન લખવું. કારણ કે આને ઠેઠ મારે કળયુગમાં પાપનો ભાવ વધી જશે, ધર્મ નાશ પામી જશે. એટલે એને પાપમાંથી છોડાવવા આ ભાગવત એના ઘર સુધી જને જને ગ્રહે ગ્રહે એક માણસ સુધી પહોંચાડવું છે. પછી વ્યાસજી ને કે તો ગણપતિ કહે હું તમે લખાવતા બંધ થઈ જશો તો હું વયો જઈશ. ત્યારે વ્યાસજીએ કીધું કે હું તમને એવો શ્લોક લખાવું, એમાં બરાબર એનો વિચાર કરી એનો અર્થ શું થાય છે એ બરાબર વિચાર કરીને લખવાનો. એટલે સવાર પડે સ્નાનનું કે આ સંધ્યા વંદનનું કાર્ય કરવાનો ટાઈમ આવે એટલે વ્યાસજી એવો કૂટ અઘરો શ્લોક લખાવે. ગણપતિ એની ઉપર વિચારણા કરીને લખે, ત્યાં વ્યાસજી એનું કાર્ય કરીને આવી જાય. એ કોઈ પર્ણકુટીમાં કે આવા બંગલા મોલમાં નહોતા. ખાલી સામ્યપ્રાસ નામનો આશ્રમ છે બદ્રી ક્ષેત્રમાં.
એક ગણેશ ગુફા છે, એક બાજુ વ્યાસ ગુફા છે. ગુફામાં બેસી પછી બહુ તડકો લાગે તો ખડના પૂરા આડા, અને એ બે મહાપુરુષની તપસ્યાનું ફળ આપણે આજે અહીંયા હરિદ્વારમાં ગંગાના કિનારે વર્ણન કરી રહ્યા છે. યમ પ્રજંતમનુપેતમપેતમ કૃત્યમ દૈપાયન વિરકા તરયા જુહાવ પુત્રેતિ તન્મયતામ સર્વોત ભેદનદુમ તુમ સર્વભૂતહૃદય મુનિમાન હજુ સુખદેવજી મહારાજ યજ્ઞ પવિત્ર ધારણ કર્યા નથી, અને ત્યારે યજ્ઞ પવિત્ર ધારણ થયા નથી, અને પધાર્યા સુખદેવજી મહારાજ પધાર્યા. એના પિતા સાક્ષાત ભગવાનના અંશાવતાર ખબર પડી ગઈ કે મારી ઘરે આજ મહાશક્તિ પધારી, એટલે જય જયકાર થાય છે. બોલીએ શ્રી સુખદેવજી મહારાજ કી જય. પછી પિતાનું ઘર છોડીને તો હાલી નીકળ્યા, એટલે વનની વાટ પકડી. પછી કોઈને એવો સંશય થાય કે જન્મતા વેત બાળક હાલી નીકળે, પણ માના પેટમાં 12 વર્ષ રહ્યા હતા. પછી વ્યાસજીએ કીધું કે પધારો, તમારી માને બહુ પીડા થાય છે. તો કે નહીં આવું કે. પછી ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન શ્રી હરિ પધાર્યા કે તમારી માતાને બહુ પ્રસૂતા પીડા થાય છે, તમે બહાર પધારો. તો કે એક શરત કરું, એ કબૂલ કરો. ત્યારે સુખદેવજી અંદરથી કીધું કે તમારી માયા મને વળગવી ન જોઈ તો આવું કે. ભગવાને કબૂલ કર્યું, તથાસ્તુ. ત્યારે બહાર પધાર્યા. 12 વર્ષનો બાળક તો પછી હાલે, એટલે વનની વાટ પકડી. ત્યારે બાપને એમ થયું કે આ ઘણા ટાઈમે દીકરાનો જન્મ થયો અને સીધો વનમાં હે પુત્ર કરતા પોકારતા પાછળ જાય છે. એ તો કાંઈ બોલતા નથી. જંગલમાં આમ ગંગાજીને સામે કિનારે વયા ગયા અને જંગલમાં ઝાડ નીચે બેસી ગયા. પછી શિષ્યને મોકલા, એ કે મારે મારા દીકરાને પાછો લઈ આવવો છે. એટલે 2 શિષ્યને એવા શ્લોક આપ્યા, અને 2 શ્લોકથી આકર્ષાય અને સુખદેવજી આવ્યા છે પોતાના બાપ પાસે. ઓલા વ્યાસજીએ શ્લોક આપ્યા હતા ને એના શિષ્યો બોલતા હતા, એટલે સુખદેવજી ઊભા થઈ ગયા કે અહીંયા આવો શું છે કે આ ભાગવતના શ્લોક છે. તો કે મને આપો. તો કે આ તો ખાલી અમસ્તુ પ્રસાદી રૂપી છે, આનું આખું તમારે ભાગવત જોતું હોય તો અમારા વ્યાસજી મહારાજની પાસે તમે આવો. ત્યારે વ્યાસજી મહારાજ પાસે આવો. 2 શ્લોકથી આકર્ષાઈને આવ્યા, અને પછી વ્યાસજી સુખદેવજીનું ચરિત્ર તો બહુ દિવ્ય છે. ગંગાના કિનારે રાજા પરીક્ષિતને ભાગવત સંભળાવવા બેઠા હતા, ત્યારે સ્વર્ગના દેવતાઓ ઇન્દ્ર સહિત આવ્યા અને મહર્ષિ વ્યાસજી પધાર્યા. પરીક્ષિત રાજાનો મોક્ષ થયો. ગંગાના કિનારે રાજા પરમાત્માના ધામમાં ગયા, અને પછી સુખદેવજી ચાલતા થયા. ત્યારે વ્યાસજી પાછળ ચાલતા થયા. ત્યારે પિતાજીને પાછળ આવતા જોયા, એટલે પિતાજીને જોઈ કીધું, અરે પિતાજી, તમને આટલું બધું મારામાં શું સમાવેશ થાય છે કે આ તો હાડ માંસ અને આમાં રુધિર બીજું કાંઈ છે નહીં કે. ત્યારે કીધું કે હવે ભલે આવ્યા, મારામાં આસક્તિ રાખો. અને આસક્તિ રાખવા જેવું તો એક નામ શ્રી હરિનું છે કે એમાં આસક્તિ રાખો. ત્યારે વ્યાસજીને કીધું કે હવે તમે સામે કિનારે બેસો, હું આ કિનારે બેસું. અને પછી નેમિષારણ્યની કથા ચાલુ કરતા 88,000 ઋષિ મુનિઓ બિરાજમાન થયા છે. અને ઋષિ મુનિઓ ભેગા થાય ત્યારે શું થાય? સત્સંગ, ભગવાનના કીર્તન થાય.
અને ભગવાનના કીર્તન કેવા એ સુખ કહ્યા નવ જાય સતસંગના રે જાય સત સંગના રે સુખ કહ્યા નવ જાય સતસંગના રે એ સુખ કહ્યા ન જાય સત સંગના રે એ પોર આઠે આનંદ થાય સુખ કહ્યા નવ જાય સતસંગના રે હે તોયા તે તોર આનંદ થાય સુખ જ્ઞાન જાય સત સંગના રે ઉપાડી લો આ સુખ બ્રહ્મ લોકથી અધિક છે રે સુખ બ્રહ્મા તે લોકથી અધિક છે રે અરે આપો વૈકુંઠથી વધી જાય સુખ કહ્યા નવ જાય સતસંગના રે કઈ તો વૈકુંઠથી વધી જાય સુખ સુખ જ્ઞાન જાય સત્સંગના રે એક કામ ક્રોધ ને ઈર્ષા ગણેરી એક ગ્રામ ને ક્રોધ સાતણી રે અરે ઈ તો સત્સંગથી દૂર થાય સુખ કહ્યા નવ જાય સતસંગના રે એ તો સત્સંગથી દૂર થાય કયા ન જાય સત સંગના રે હોય કામી ક્રોધી લોભી લાલચુ રે હોય કામી ક્રોધી લોભી લાલચુ રે અરે આવી સત્સંગમાં ભળી જાવ સુખ કહ્યા નવ જાય સત કયાવિયા સત્સંગમાં ભળી જાય સુખ કયા ન જાય સત્સંગના રે આ અમારા રત્નુદાસની સરસ મજાની રચના છે એમાં છેલ્લી કડીમાં તો એને બહુ સરસ કીધું શું કહે છે અરે દાસ રત્નું કહે છે પ્રેમથી રે દાસ રત્નું કહે છે પ્રેમથી રે દાસ રત્નું કહે છે પ્રેમથી રે હે દાસ રત્નું કહે છે પ્રેમથી રે અરે આથી લખ 84 મટી જાય સુખ કહ્યા નવ જાય સત્સંગના રે અરે આથી લખ 84 મટી જાય સુખ કહ્યા નવ જાય સતસંગના રે ત્યારે 88,000 ઋષિ મુનિઓ નેમિયારણ્યમાં ભેગા થયા છે આવા સરસ મજાના સત્સંગ ચાલી રહ્યા છે ભગવાનના નામના અને આજે ઋષિ મુનિઓ ભેગા થયા અને ચિંતન ચાલી રહ્યા છે ત્યારે અમારા મહાન કથાકાર કહેવાય એવા સુખદેવજી ત્યાં આવ્યા અને કથાકાર સૂતજી ત્યાં પધાર્યા અને સભામાં બધા ઋષિ મુનિઓ ઊભા થયા સૂતજીવને વિનયપૂર્વક વ્યાસ ગાદી ઉપર બિરાજમાન કર્યા અને પછી કીધું કે અમને એવી કથા ભગવાનની સંભળાવો કે અમારા અજ્ઞાનનો નાશ થઈ જાય સર્વ પાપ દોષનો નાશ થઈ જાય અનાયાસે લાગેલા હોય દોષ અમારા ઘરની અંદર પરિવાર ઉપર તો ભગવાનની માયા મોહ ત્યાગ થઈ જાય સંસારના સર્વ દુઃખનો પાપનો નાશ થઈ જાય એવી શ્રી કૃષ્ણ ભગવાનની અંતે પ્રાપ્તિ થઈ જાય એવી અમને ભગવાન ત્યારે સોનક મુનિએ સાધન જાણવાની ઈચ્છા કીધી ત્યારે સાધન એટલે કથાનો સાર કહેવાય કદાચ તમે 20 મણ દૂધ હોય બાપુ અને એ મંથન કરો તો એમાં માખણ 20 મણ ન નીકળે કેટલું નીકળે આપણે બધા ગામડાના ખબર છે બહુ હોય તો સારું દૂધાણ હોય તો કિલો એક નીકળે અડધો કિલો પછી એ માખણ તમે તાવી નાખો તેમાંથી ઘી બને તો એ કિલો એક માખણનું કિલો એક ઘી ને નહીં નીકળે
બળતા બળતા સાર થતા ઘી વધીને 250 ગ્રામ થાય, અમારી ગણતરી એવી છે કિલાએ. તો આ ભગવાનની કથા એ ભાગવતનો સાર છે ને કહેવામાં આવે છે. ત્યારે પરમાત્માને પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા હોય તે બહુ પુસ્તક વાંચવા ક્યાં અડિયું કાઢવાની જરૂર નથી. ખાલી બહુ તર્ક વિતર્ક કરવા નહીં. જે ભગવાને આપ્યું કે બરાબર જ છે, સરસ જ છે, આવી 4 વસ્તુ અપનાવી લીધી હોય એને કોઈ દી વાંધો ન આવે. ત્યારે કલિયુગમાં મનની શાંતિના ઉત્તમમાં ઉત્તમ સાધન એ ભગવાનની કથા, બીજું કોઈ છે નહીં. ત્યારે શ્રીમદ ભાગવત તો શાસ્ત્રમાં એમ કહે છે કે પુણ્યવાન લોકોને જ આની પ્રાપ્તિ થાય, શ્રવણનો લાભ મળે, પાપી નાસ્તિકને મળતો નથી. અને એમાંય આવી સાક્ષાત મા ભગવતી એક વખત આપણે જે બોલીએ શ્રી ગંગા મૈયા કી, ગંગા મૈયાના પાવન સાનિધ્યમાં અને અહીંયા બિરાજમાન આ બુલાકી બાબુ આ 16મી ગાદી ચલાવે છે. અત્યારે ઓલી પૂનમે અહીંયા બળેવમાં અમને હોળીની પૂનમમાં અહીંયા તેડાવ્યા હતા, પોતે આવ્યા હતા. કિશોરભાઈ આપ પૂજન કરો. એ બાપુ અત્યારે બિરાજમાન છે. ખીલાનંદજી નામ છે. રોહતક કલાનૂરમાં, રોહતક જિલ્લામાં એનું જૂની જગ્યા છે. અમને અહીંયા દર્શન કરાવ્યા. અમારા ટીડા મહારાજ ભેગા પૂજન બાપુ. ત્યારે એવા સંતો મહાત્માની આ સાનિધ્ય ભૂમિમાં મહાપવિત્ર ગંગાનો કિનારો, એમાં ભગવાનની કથા તો અતિ પુણ્યની પ્રાપ્તિ થાય. ઘરે આવી તમારી ઘરે બેસું અને બેનને એમ કહે કે આજ તો 11નો દિવસ છે ને કિશોર દાલ્યો 10 રૂપિયા, તો એ 10 રૂપિયા તમને 1000 રૂપિયાનો લાભ કરાવે. કિશોરદાસ વસ્તી કહે એટલે 1000થી વધારે 10 રૂપિયા લાભ ન કરાવે તમારી ઘરે. ત્યારે અહીંયા કોઈ અગણિત પુણ્યની પ્રાપ્તિ થાય. તમે ભગવાનના ચરણે તમારી ઈચ્છા જે હોય રૂપિયો મૂકો તો એ પ્રમાણે અગણિત કોઈ ગણી ન શકે એવી આ મહાભૂમિમાં ભગવાનની કથા ચાલુ છે. આવા અમારા સરસ મજાના, હવે ભીખુભાઈના તો વખાણ કરી શકું એમ જ નથી. અમારા દીકરો તો મારા હૃદયમાં બિરાજે છે. અમારા કૌશલભાઈ, પછી ભૂદેવો બિરાજમાન છે. અમારે હિતેશ મારો ભત્રીજો પેટી માસ્તરમાં પણ બાપુને તકલીફ દઈએ છે, પણ બાપુ વગાડે તો મજા આવે એમ કહેવાનું થાય છે. એટલે અમે આનંદ. ત્યારે આવા સાનિધ્યમાં ભગવાન અને આવી કથા તો દેવોને પણ પ્રિય છે. જ્યારે દેવોને પુણ્યની પ્રાપ્તિ કરવા માટે સુખદેવજી મહારાજે ગંગાના કિનારે ભાગવતની કથાનો પ્રારંભ કર્યો, ત્યારે સ્વર્ગના દેવતાઓ આવ્યા અમૃતનો કુંભ લઈને. અને સુખદેવજી પલોઠવાળીને બેઠા હતા વ્યાસ ગાદી ઉપર. કે આ લ્યો તો કે શું છે કે અમૃતનો કુંભ તમારા રાજાને અમર બનાવવો છે ને, તો કે આ તો એને પાઈ દો. તો બદલામાં તો કે આ કથા અમને દઈ દો. સુખદેવજી કે ભાઈ મારો યજમાનને મારે પૂછવું પડે. ત્યારે રાજાને પૂછ્યું પરીક્ષિતને કે જો આ અમૃત લઈને આવ્યા છે દેવતાઓ, તારે આ અમૃત પીવું છે કથા અમૃત? ત્યારે ભાઈએ કીધું રાજાએ કે બેનો ભેદ ગુરુ, તો કે આ અમૃત પીવાથી અમર બની જાય, પછી એમાં ત્રીજું કાંઈ ન થાય, પુણ્યની પ્રાપ્તિ નહીં થાય, ફરી નવું પુણ્ય કમાવા તો અહીંયા જ આવવું પડે. અને આ તો કે એક જ ફેરામાં તારો બેડો પાર કી, સીધે સીધી ભગવાનના ચરણની પ્રાપ્તિ થઈ જાય કે એને જવા દો. એટલે સુખદેવજીએ કીધું કે જાઓ, તમારો ક્યાં કાચનો કટકો ને ક્યાં અમારી મણિયા. એટલે કીધું બોલીએ શ્રી ભાગવત મહાપુરાણ. ત્યારે દેવતાઓ કદાચ પલોઠી વાળીને બેસી ગયા હોત તો આપણે ઘણાય અમને કીધું કાંઈ નથી ને ક્યાંય આપણું જાવું કાંઈ, પણ આ ભગવાનના નામમાં ગુણગાનમાં સત્સંગમાં હાલી જ નીકળવું ઉઘાડે પગે, એમાં બધુંય ફળ હરખું મળે છે. આને અભિમાન હતું દેવતાઓને, બાકી કદાચ બીજા 88,000 ઋષિ મુનિઓ બિરાજમાન હતા, પલોઠી વાળી લીધી તો સુખદેવજી એમ ન કહેત કે જાવે તમે નીકળી જાઓ, એને બધાને જ ફળ મળત હરખું જ. પણ આને અભિમાન હતું એટલે અભિમાનીને કાંઈ. હવે મહાત્મ્યમાં એવા પરમ ભગવાનના પરમ ભક્ત અને ભગવાનના જ અંશ અવતાર એવા કોણ? શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ 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 નારાયણ
નારાયણ નારાયણ કરતા નારદ મુનિ પધાર્યા અને નારદ મુનિ જાણતા હતા કે આ તો ભગવાનની કથા અને આ ભગવાનની કથાનો પ્રભાવ કેવો છે મોટો, તો કે જ્યાં જ્યાં શબ્દ કોઈના કાને પડે પછી એ તુચ્છ જીવ જંતુ કીડી મકોડી કોઈ પણ હોય એ આત્માનો ઉદ્ધાર થઈ જાય એવી ભગવાનની કથાના શબ્દ. અને નારદજી આવ્યા અને પછી પ્રસંગ એવો આવે છે કે એક વખત બદ્રિકા આશ્રમમાં સનકાદિક મુનિઓ પોતાના આશ્રમથી નીકળી અને બહાર જતા હતા. ત્યાં નારદજીને એક કોઈ આસન ઉપર બિરાજમાન થયેલા જોયા. એટલે બ્રહ્માજીના પુત્ર 4 ભાઈ સનકાદિકની અને નારદજી મોટા બધાયથી. તો ભાઈ પાસે ગયા અને જોયું મોઢામાં, તો કે કેમ ઉદાસ છો મોટા ભાઈ, તમે તો હરિના દાસ, કોઈ દી ન હોય ઉદાસ કે હરી હરી સતત 24 કલાક એને ઉદાસીનતા ન હોય એને કે તમે. પછી નારદજીએ કીધું કે હું હમણાં પૃથ્વી ઉપર ગયો તો અહીંયા પાપ સિવાય કાંઈ જોયું નહીં, બધાય પાખંડી બની ગયા છે, પેટ ભરવાવાળા, ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુ, ન કરવાના કર્મ કરે છે. અને નારદજી પોતાના અનુભવની આટલી વાત કરી ત્યારે એ સાધુજન, તમે મારી વિપત્તિનું કારણ જો જાણતા હો તો મને દુઃખનું નિવારણ કરવા કરો. ત્યારે નારદજી અનુભવની કથાની વાત તો કરી કે લોકો પાખંડી બની ગયા છે અને ફરતા ફરતા કે હું યમના મહારાણીજીને કિનારે ગયો. બોલીએ શ્રી શ્યામ સુંદર યમને મહારાણી કી જય. અમારે ડાયરો ભલસાણથી બધા પ્રોગ્રામ કરીને આવ્યા છે, આમાં હશે તો વળી હુકમ થઈ જશે. તો પછી ત્યાં એક મેં દ્રશ્ય જોયું, યુવાન સ્ત્રી હતી અને એની બાજુમાં 2 વૃદ્ધ બની ગયેલા પુરુષ બેચેન પડ્યા હતા. સ્ત્રી એને જગાડી રહી હતી પણ જાગતા નહોતા. નારદજી કે હું આમ જોતો તો બધું, એટલે એ બેન મને આમ જોઈ ગયા એટલે કીધું, ઊભા થઈ ગયા કે ભો ભો સાધુ તિષ્ઠ ક્ષણમ કે. સાધુ પુરુષ બ્રાહ્મણની કોઈ દિવસ બેને બહુ શબ્દ સરસ કીધા કે અદા થોડી ટૂંકમાં જ, કારણ કે જાણે છે એનું કોઈ દી ક્ષણ, કારણ કે ભગવાનના ચિંતનમાં લીન હોય. એમાં આપણે કામ હોય કરી શકીએ પૂછપરછ વાત, પણ બહુ જાજુ લાંબુ લેક્ચર ને. એટલે કીધું કે તિષ્ઠ ક્ષણ માટે ઘડીક વાર ઉભા રહ્યો આપણે કહીએ. પછી કે નારદજીએ કીધું કે ઊભો રહું, પણ આ તમારું શું વસ્તુ છે, તમે શું છો એ મને વાત કરો તો ખબર પડે ને. ત્યારે એ બેને એમ કીધું કે અકાળે બેને સાધુજનને એમ કીધું કે મારી વિપત્તિનું નિવારણ કરો અને તમારા દર્શનથી મને મનમાં શાંતિ થાય છે. નારદજીએ તેનો પરિચય આપ્યો અને દુઃખનું કારણ પૂછ્યું. કોઈ સાધુ બ્રાહ્મણ આપણા આંગણે ઊભી આવીને એટલે એનો પ્રભાવ તમારા ઘરમાં પડી જાય અને એનું આખું માળખું બનાવી લે. વેજીબેનની ઘરે 2 વખત ગયા પાદરમાં જ મેપાભાઈની, પણ ખબર પડી જાય કે અહીંયા શું વાંધો છે શું. એને એટલા માટે તો ફરે છે. બોલા કોર્પોરેટર હોય તો આપણે એને શું રજૂઆત કરી કે ભાઈ આ લાઇટ ન થતી હશે, હા વાલો કરનાર. એમ આ કોર્પોરેટરની જેમ ત્યારે આનો પ્રભાવ પડી ગયો. એટલે બેને 2 હાથ જોડીને કીધું. ત્યારે કીધું કે તમારો પરિચય તો દો તમને શું. એટલે એને એમ કીધું કે ભક્તિ દેવી કીધું કે હું ભગવાનની સર્જેલી ભક્તિ છું અને હવે મારા દીકરા જ્ઞાનને વૈરાગ્ય અકાળે વૃદ્ધ થયા, હવે એને મારે જગાડું છું પણ જાગતા નથી, ત્યારે તમે એનું કાંઈક નિવારણ કરો. ત્યારે ભક્તિ દેવી આટલી વાત કરી એટલે નારદજી કીધું કે ભગવાન શ્રી કૃષ્ણ સુધામ ગયા છે તો પાપનું જોર વધી ગયું છે, એટલે કળિયુગમાં મારવાનો ટ્રાય કરી રાજાએ પણ નહોતો માર્યો, કારણ કે એને એમાં ગુણ જોયા. એટલે કીધું કે હવે ભક્તિનું સાચું સ્વરૂપ સમજાવતા નારદજીએ કીધું કે ભક્તિ દેવી તમારું સ્વરૂપ તો પૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. નારદજીએ કીધું કે ભક્તિ ભગવાને પોતાના સમાન તમારી રચના કરી અને તમને આજ્ઞા કરી કે તમે જાઓ અને મારા ભક્તનું પોષણ કરો.
ભગવાને મુક્તિને કીધું કે તું દાસી બની અને આ ભક્તિની સાથે જાય એની સેવા કરજે. અને આ જ્ઞાન ને વૈરાગ્ય બે તમને દીકરા આપ્યા, પણ અકાળે પછી બહુ કષ્ટ પડ્યું એટલે મુક્તિ પાછી વૈકુંઠમાં ચાલી ગઈ. એ કે આપણે પૃથ્વીલોક ઉપર એ દુઃખ સહન નહીં કરી શકતા, એ તો આપણે જ બે માથારા છીએ. ત્યારે પછી ચાલી ગઈ અને તારા દીકરા અકાળે વૃદ્ધ બની ગયા. નારદજી ભક્તિનો મહિમા વર્ણવે છે. અને સંત સાધુ બ્રાહ્મણના હૃદય તો નારિયેળ જેવા હોય. નારિયેળ ઉપરથી કઠણ, ત્રણ ચાર ઘા કરો તે છતલા, પણ અંદરથી ટોપરું નીકળે એ ઓછું હોય, મીઠો રસ હોય. એમાં બ્રાહ્મણ સાધુના હૃદય એવા હોય, ખાલી એટલું કહે ત્યાં ગાંઠ વળી જાય કે હવે આનું દુઃખ કેમ ભાંગવું. ત્યારે સાચું સ્વરૂપ બતાવ્યું. અને પછી નારદજી ટ્રાય કરી, વેદના શ્લોક કાને નાખ્યા. એટલે જરાક વેદના શ્લોક કાને પડે એટલે આમ ઊભા થાય, પણ પાછે પડી જાય. હવે આટલી બે ત્રણ ટ્રાય કરી, પણ નારદજીની કાર્ય કાંઈ ફાવી નહીં. એટલે આકાશવાણી થઈ કે હે નારદ મુનિ, તમે સત્કર્મ કરો અને સત્કર્મ તમને કોઈ સત્પુરુષો બતાવશે. તમે કોઈ સાધુ બ્રાહ્મણનો સંગ કરો. સનકાદિક મુનિનો સમાગમ થયો. પછી ભક્તિ દેવીને નારદજીએ કીધું કે દીકરી દેવી, હવે હું સત્કર્મ કરી અને તારું દુઃખ દૂર કરીશ, તું ચિંતા કરતી નહીં. પછી આમ કહેતા કહેતા નારદજી પધાર્યા છે ક્યાં? ભગવાન દ્વારકાધીશ મંદિરમાં રહીએ છે, એની ઓફિસ છે, બેટમાં એનું ઘર છે અને ભગવાનનો આશ્રમ. બોલીએ શ્રી બદ્રીનારાયણ ભગવાન. બદ્રીનારાયણની દર્શન થયા છે. અમે તો કરીવા, જે જાય બદ્રી એની કાયા જાય સુધરી. હજારો રોગ હોય તો બદ્રીનારાયણના દર્શન કરવાથી નાશ પામી જાય. ઘરના ચિંતા કરતા હોય કે તમે આમને નાતા નહીં, પણ એ બધું વયું ગયું અહીંયા એના ચરણે. એટલે નારદ મુનિ બદ્રી ક્ષેત્રમાં જઈને બિરાજમાન થયા. અને પછી આ ચારેય ભાઈનો સમાગમ થયો. એટલે બધી વાત સાંભળી અને કીધું કે ભાઈ મને આકાશવાણી એમ કીધું કે સત્કર્મ કરો. તો સત્કર્મ શું, હું તો કાંઈ જાણતો નથી. ત્યારે મૂંઝવણમાં પડી ગયા. એટલે એના ભાઈઓએ ચારેય કીધું કે મોટા ભાઈ આપણે આપણે સત્કર્મમાં એક સમય વ્યાસજી માયાના અંધકારથી મૂંઝાઈ ગયા. અજ્ઞાન રૂપી આવરણ દૂર થયું અને ત્યારે સચ્ચિદાનંદ સ્વરૂપે ભગવાનને કીધા છે, એનું સ્વરૂપ ધારણ કર્યા. અને પછી નારદજી બ્રહ્માજીના માનસ પુત્ર અને સનકાદિક મુનિઓ પણ ચાર ભાઈ એટલે 5 થયા ભેગા. પછી કીધું કે સત્કર્મ તો ક્યાં કરવું? અરે એમાં શું મોટા ભાઈ કે મૂંઝાઈ ગયા છે કે સત્કર્મ તો કે શ્રીમદ ભાગવત મહાપુરાણ એ સત્કર્મ કહેવાય. તો કે કરવું ક્યાં? તો કે હરિદ્વાર ક્ષેત્રમાં. આ ક્ષેત્રથી મોટું કોઈ છે નહીં. તો કે ક્યાં પણ ગંગા કિનારે, ગંગાના કિનારે તમે જાઓ, સત્કર્મનો પ્રારંભ કરો અને ભગવાનની કથા 7 દિવસ થઈ જાય એટલે સત્કર્મ થઈ ગયું કહેવાય મોટા ભાઈ. પછી સનકાદિક મુનિઓ શ્રીમદ ભાગવતની કથાનો શ્રવણ વિધિ બતાવ્યો અને ગંગાના કિનારે આવ્યા અને સૌ મળી અને હરિદ્વાર ગંગા કિનારે આનંદ નામનો પવિત્ર આશ્રમ. આનંદ નામનો આશ્રમ એટલે આપણે આનંદ નામના આશ્રમમાં જ બેઠા છીએ. ગંગાનો કિનારો તો છે, હરિદ્વાર આના 4-5 નામ છે. હમણાં માયાપુરી કીધું, માયાનગરનું મોટું સ્ટેશન એ આ પોતે જ, પછી એ વર્ણન આવશે આગળ. ત્યારે બધાય આવ્યા છે અહીંયા ગંગાના કિનારે અને અમારા ભારદ્વાજ ઋષિ તો આશ્રમે આશ્રમે જઈને કહેવા કે હાલો હાલો ગંગાના કિનારે ભાગવતની કથાનો પ્રારંભ થાય છે. બધાય ઋષિ મુનિઓ 88,000 આવી ગયા અને સાક્ષાત સનકાદિક મુનિઓ નારદજી સામે બેસી અને યજમાન બન્યા શ્રોતા. અને એમાં શ્રીમદ ભાગવતનું મહાત્મય પુરાણ એના ભાઈ સનકાદિક વ્યાસ ગાદી ઉપર પલોઠી વાળી અને 7 દિવસની કથાનું વર્ણન થયા. એટલે
શ્રવણ કરી શ્રીમદ ભાગવત મહાત્મય અનેક પુરાણમાં વર્ણવેલું છે, પણ શાસ્ત્રમાં એમ કીધું કે પરંતુ પદ્મ પુરાણમાં વર્ણવેલું મહાત્મય વ્યાસજીએ પણ વખાણ્યું છે. કારણ કે આમાં 335 અધ્યાય છે, પણ 6 અધ્યાય પદ્મપુરાણના લીધા છે, એટલે કુલ 335 ને 6 41 341 અધ્યાય છે. વરરાજો પોતાના વખાણ ન કરી શકે. લગ્નમાં હું જો રૂપાળો છું ને મને આમ એ ન બોલાય નથી, ન જ કરી શકે ને. વરની મા વખાણે વરની એ બરાબર, એમ આ ભાગવતના વખાણ પોતે ભાગવત ન કરી શકે એટલે પદ્મપુરાણે વખાણ કર્યું. અને વ્યાસજી અમારા જેવા બ્રાહ્મણોએ સંતોએ બધાએ સ્વીકાર્યું છે. ત્યારે વ્યાસજીએ કીધું કે નારદજીને એના ભાઈએ કીધું કે મોટા ભાઈ, જે ઘરમાં ભાગવતની કથા નિત્ય વંચાય તે ઘર તીર્થ બની જાય છે, હરિદ્વાર બની જાય છે. અને જે મનુષ્ય અંતકાળે શ્રીમદ ભાગવતનો સાંભળવાનો જે અધિકારી પરમધામ ભગવાન શ્રી કૃષ્ણના ચરણની પ્રાપ્તિ થઈ જાય છે. 7 દિવસ સુધી એકાગ્ર ચિત્તે શ્રવણ મનન કરવું અને પછી શાસ્ત્રમાં પરમાત્માના જે પ્રાપ્તિના સાધન બતાવ્યા છે એના વર્ણન સાંભળવા. અને ભગવાન પોતે પોતાનું તેજ શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં પધરાવ્યું છે. ત્યારે ઉદ્ધવજી અને ભગવાને જ્યારે દેહોત્યાગ કર્યો પ્રાચીને પીપળે, ત્યારે ઉદ્ધવજી હતા. ઉદ્ધવજીએ કીધું કે પ્રભુ મને હાથે લેતા જાઓ. ત્યારે ભગવાને કીધું કે ઉદ્ધવજી મારું તમામ સ્વરૂપ આમાં પધરાવું છું. ઉદ્ધવજી કે હું માનું નહીં પ્રભુ કે ભાગવત મહાપુરાણ પડેલું હતું અને ભગવાનની આ તો માયા છે, અકળ લીલા. ભગવાનના એ ભાગવતજીના એવો વાયુને હુકમ કર્યો, પાના ફરતા ગયા. ઉદ્ધવજી હાથ જોડી અને પાને પાને લીટીએ લીટીએ અક્ષરે અક્ષરે શ્રી કૃષ્ણના દર્શન થતા ગયા. પછી તો બે હાથ જોડી બોલીએ શ્રી ત્યારે હવે સંન્યાસીએ આત્મદેવની કથાનો પ્રારંભ થાય છે. એક તુંગભદ્રા નામના નગરમાં આત્મદેવ નામના બ્રાહ્મણની કથા આવે છે. પુરાતન કથા એવી છે કે દક્ષિણ દેશમાં તુંગભદ્રા નદીના કિનારે એક નગર હતું, એમાં આત્મદેવ નામનો બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ બહુ જ્ઞાની, ધ્યાની અને ભગવાનની કથા અને વેદશાસ્ત્રનો જાણનાર, પણ એની પત્ની બધી ઉલટા હતી. એક એની પત્ની ધંધુલી હતી, બહુ ખરાબ બ્રાહ્મણ, ને સંતાનમાં કાંઈ હતું નહીં. ઘણા વર્ષનો સંસાર ભોગવો પણ કાંઈ સંસારની પ્રાપ્તિ થઈ નહીં. 60 વર્ષ વીતી ગયા પણ સંતાન સુખ ન મળ્યું. એટલે બ્રાહ્મણ બધું જે હતું એ દાન કરી અને ઘરનો ત્યાગ કરી અને નીકળી ગયો જંગલમાં. આવો ઉનાળાનો સમય હતો. ત્યારે બપોરના 12-1 વાગ્યા. સંન્યાસ પાણી પી અને નદીને કિનારે બેઠો હતો એક ઝાડ નીચે. ત્યાં એક સંન્યાસી નીકળ્યા, દંડી સ્વામી. દંડીઓ લવાણિયાના હાથમાં લાકડીને આપણે આ મુકટા હમણાં આવી ગયા હતા કોરોનામાં, એ તેદીના હિલાવે. તો આપણે તો હમણાં કોરોનાએ દીધા બધાને. ત્યારે સંન્યાસી આવતા હતા નજીક, એટલે ભાઈ ઊભા થઈ અને પગમાં પડી ગયા, નિશાસા મીંડા નાખવા, રોવા મીંડા. એટલે એ સંન્યાસીએ પૂછ્યું કે ભાઈ તારું ઉદાસીનતાનું રોવાનું કારણ શું છે, મને કહીશ? ત્યારે કીધું કે સંતાન નથી મારે. સંતતિ ઘણી છે, સંતતિ એટલે પૈસો, પણ સંતતિ એટલે સંતાન, દીકરા કે દીકરી જે એ કાંઈ મારે કાંઈ નથી, એટલે હું દુઃખી છું કે. ત્યારે આ સંતે એને સમજાવ્યો, અરે ભાઈ તું વર્ણન કર કે. તો કે મહારાજ પાછળ પિંડદાન કરનાર કોઈ નથી. ક્યાં? એટલે હું દુઃખી છું. ક્યાં? સંન્યાસીને દયા આવી.
એટલે લલાટમાં જોઈને વાંચ્યું, પછી કીધું કે ભાઈ તારા દુઃખનું નિવારણ તો કરત, પણ તારા લલાટમાં આજ 7 ભવના લખાણ મેં વાંચી લીધા, 7 ભવમાં દીકરા દીકરીની પ્રાપ્તિ તને નથી, એ લાલચ તું છોડી દે. તો કે ના મારે, અરે કે પણ ભાઈ આ સંતાન નામનું દુઃખ કોણ કે માગે? મૂર્ખ હોય માગે. દીકરા દીકરી વાળાને જઈને પૂછી આવજે તો ખરો કેટલી પીડા અનુભવે છે. 7 દીકરા એક બાપાને કીધું કે કેટલા દીકરા બાપા? ભાઈ અમારા ગગુભાઈ જેમ. તો કે 7 દીકરા. કે તો તમે સુખી? શું સુખી? 6 તો જેલમાં પડ્યા છે ને 7માનું જો કે જામીન પડવા જાય. એટલે દીકરા દીકરીઓ બંધનનું કારણ એવું કોણ કે છે તારા જેવો તો કોઈ? અને દીકરા દીકરીઓને પરણાવી દીધી હોય, દીકરીને ત્યાં દુઃખ હોય તો આપણે રાત્રે નીંદર નથી આવતી કે મારી દીકરીને દુઃખ થાય છે, આમ કરે છે, તેમ કરે છે. પછી દીકરા એવા થયા હોય, બહાર ગયા હોય તો એમ થાય કે હમણાં કાંઈક ફરિયાદ લઈને આવશે, હમણાં કાંઈક કરશે, આવું થાય. એટલે તું આ તને ભગવાને રાખ્યો છે મજાનો છે. મારું પોતાનું પણ એવું છે, પણ આજે 72 વર્ષની ઉંમર હાલે છે, એમાં 22 વર્ષથી આ ભગવાનના કાર્ય પણ કોઈ દી હું લગાડ્યું જ નથી. કારણ કે તમને કોઈ પૂછે કેટલા દીકરા બાપુ? તો કે 2. તમને પૂછે કેટલા? કે 2 3 કહી શકશો. પણ અમને કોઈ પૂછે તો અમે વર્ણન નહીં કરી કે હાથ અડાડીને કહું છું કે આ રે ફરે છે બધા મારા જ છે. એટલે એવું કોઈ દી અમે એ બાબતની અગરબત્તી નથી કરી, કારણ કે ભગવાને જેમાં રાખ્યા છે એમાં આનંદ. એટલે આ ભાઈને બહુ સમજાયું પણ ન માન્યો. પછી હમણાં આ વાત કરી એમ સંતના હૃદય એવા હોય ને, પછી એની જે કમંડળ હતું એમાંથી એક ફળ દીધું કે આ જા તારા પત્નીને ખવડાવજે તારા હાથથી અને જે તારા નસીબ. એટલે ફળ લઈને આવ્યો, એની પત્નીને કીધું કે આ સંતની પ્રસાદી છે આપણી, ભગવાન જે દીકરો દીકરી તું ખાઈ લેજે. તો કે લાવો લાવો. હા લઈ લીધું. પણ ઓલી તો કુલટા હતી, એને રાખી લીધું. ભાઈએ પૂછ્યું કે ખાધું? તો કે હા. ખોટી હા પાડી દીધી. જો આ પતિને છેતરવાની કોઈ દિવસ પતિ પાસે, સ્ત્રીનો જો અસલ પુરુષ પરમેશ્વર પોતે, પુરુષ એનો પરમેશ્વર છે, એની પાસે ખોટું બોલવું નહીં. 2 કિલા તેલની બરણી કે ઘીનું ઊંધું વળી ગયું હોય કે ભાઈ મારાથી આમ થઈ ગયું, એ થોડુંક ઢોળાણું હતું, કાંઈ નહીં. 2 કિલા ઢોળાઈ ગયું તો એ નથી કીધું, ખોટું બોલ્યા. પણ નહીં બોલવા. તમે સાચું કહી દેશો તો કોઈ દી નહીં બોલે ગોગુભાઈ કાંઈ, પણ સાચું બોલવાનું, ખોટું નહીં બોલવાનું. એટલે આની પાસે ખોટું બોલી કે ખાઈ લીધું. પછી પોતે તર્ક વિતર્કવાળી હતી, એટલે એની બેનને બોલાવી. હવે ધંધુલીની બેન આવી કે તારો આ બનેવી ફળ લીવો છે, એ ફળ ખાઈશ તો મને ગર્ભ રહેશે. હવે 9-10 મહિના કે પડદામાં રહેવાનું, બહાર નીકળવાનું નહીં, અને માળાને જે કાંઈ કરવાનું આપણને તો માળા બાળાને કાંઈ ઠોકરે મારી કહે. હવે આવું મારે કેમ કરવું કહે, પણ ન માને. એટલે પછી એની બેને કીધું કે તું ચિંતા કરમાં, મને હમણાં 4-5 દિવસ સારા દિવસો છે, 9 મહિના પૂરા થશે એટલે હું બાળકને જન્મ આપીશ, એ તને દઈ દઈશ. મારા બનેવીને કહેશું કે મારી બેનને બાળકનો જન્મ થયો, પછી હું અહીંયા રોકાવું પડે ને ડિલિવરી કરવાનું, મોટો કરવા, એટલે પછી હું એને પૈપાન કરાવીને મોટો કરીશ. એ બેયની વાત ગળે ઉતરી ગઈ. પણ હવે આ ફળનો પ્રશ્ન તો કે તારે આંગણે આ 15 વર્ષથી આ ગાય બાંધી છે એ નથી વ્યાતી, ફળ એને ખવડાવી દે એટલે સંતની પરીક્ષા, પ્રસાદીની પરીક્ષા થઈ જાય. પણ સંત બ્રાહ્મણની પરીક્ષા કરવાની હોય જ નહીં, કોઈ કરાય નહીં, દોષિત થાય આપણે. આને આ કર્યું, ફળ ગાયને ખવડાવી દીધું. સમય જતા 9 મહિના થયા એટલે એની બેને બાળકને જન્મ આપ્યો. એટલે કહી દીધું કે મારી બેનને તો દીકરાનો જન્મ આપ્યો છે. એટલે બ્રાહ્મણ બહુ રાજી થયો અને ગામમાં સાકર વેચી, મીઠા મોઢા કરાવ્યા. ગામ લોકોએ બધા કે ઓહો આત્મદેવના ભાગ્ય તો જો 60-60 વર્ષે દીકરાનો જન્મ થયો. હવે 2 દી થયા ત્યાં ઓલી ગાય વ્યાણી, તો ગાયને દીકરાનો જન્મ થયો, પણ ગાયના પેટથી જન્મો તો પછી એનું નામ પાડ્યું બાપુએ, ગાયના જેવા કાન હતા, નામ પાડ્યું બોલીએ શ્રી ગોકર્ણજી મહારાજ. એટલે ગોકર્ણનો જન્મ થયો. હવે આયા આ બાઈએ કીધું એની વવે કે આ દીકરો મેં જન્મ આપ્યો છે એટલે એનું નામ હું પાડીશ. એટલે એનું ધંધુલી હતું, એનું નામ ધંધુકારી પાડ્યું. સમય જતા બે મોટા થયા. ઓલો
મહાજ્ઞાની થયો. ગોકર્ણ ગાયના પેટથી જન્મો હતો, કારણ કે સંતની પ્રસાદી હતી, અને સંતની પ્રસાદી મળી જાય બેડા પાર થઈ જાય. એટલે આને પ્રસાદી મળી એટલે ગાયનો દીકરો જે હતો ગોકર્ણ એ મોટો કર્યો, મહાજ્ઞાની થયો, શાસ્ત્ર ધર્મને જાણનાર. આપણે ભાઈ ભાઈ અમારે સુધાબેન પંડ્યા રસોઈમાં આવ્યા છે, તો આજે આખા સંઘને એના તરફથી આપણે 15 મિનિટ પછી વિરામ આપશું, 10 મિનિટ પછી આખા સંઘને એ ઠંડાની પ્રસાદી આપે છે. ત્યારે ઓલો ધંધોલીએ જે દીકરાનો જન્મ એની બેને આપ્યો હતો, પણ કે મારો દીકરો હું ખોટું બોલીને આવું કહી દઉં, એટલે એ થયો હિંસક, મોટો થતો જાય. ભાઈબંધિયાની રમત એવી, ભાઈબંધિયારે રમતો હોય તો કૂવામાં નાખી દે, ધક્કા મારીને કેટલાયને મારી નાખ્યા, મારે. અને પછી વધારે મોટો થતો ગયો તો જંગલમાં પશુ પક્ષીના શિકાર માંડ્યો કરવાને આવો થયો. ત્યારે આત્મદેવને એમ થયું કે ભારે કરી. ઓલા મહાત્માએ મને સમજાવ્યો, પણ એનું મેં કહ્યું માન્યું નહીં. અને આજે આવા પુત્ર મને રાંધા ધાનનો સ્વાદ નથી, રાતે નીંદર આવતી નથી, આવા મગજ ટાઈટ ને આવા ખાવાના ભાણા તૈયાર કરો, આમાં મીઠું કેમ શું કરો છો તમે? થાળીનો ઘા થાય. કોઈ દિવસ ન કરવો, અનાજનો કોઈ દિવસ ત્યાગ ન કરવો, અન્નને કોઈ દી વખોડવું નહીં. એની કથા આગળ સરસ સમજાવીશ. એટલે ભગવાને જે દીધું હોય, કોરો રોટલો ખાલી હોય ને છાશ હોય, ચોપડવાનું ન હોય તો કાંઈ નહીં, પણ એ ભગવાનના આપણા સ્થાપનમાં એ થાળી રાખીને કે ભગવાન 32 ભાતના ભોજન, એટલે એવો જ સ્વાદ તમને એ કોરા રોટલામાં છાશમાં આવશે. તમે ભાવથી જમાડો, ભાવના જ ભૂખ્યા છે, બાકી ક્યાં ખાય છે. ત્યારે આને બહુ અફસોસ થયો કે ભારે કરી હું ભૂલ ખાઈ ગયો, હવે આવા દીકરા થયા, નીંદર આવતી નથી. ત્યારે ગોકર્ણે એક ફેરે પિતાજી પાસે જઈને, કેમ પિતાજી ઉદાસ છો? કે આ ભાઈ તારો આવો પાયકો મને કાંઈ ગમતું નથી કે. ત્યારે ગોકર્ણે સરસ ઉપદેશ આપ્યો ભાગવતમાં. આજે 4થા અધ્યાયમાં 1લા સ્કંદમાં એમ કીધું કે ધર્મ ભજસ્યમ સતતમ તજ્યતન લોક ધર્માન સેવસ્યમ સાધુ પુરુષાય જાહિ કામ તૃષ્ણા અનન્ય ગુણ દોષમ ચિંતન ત્રાસ મુક્તાન સેવા કથા રહો રસમહાનિરતમ પિબક્તમ ભાગવત. પિતાજી, હંમેશા તમે ધર્મનો સંગ કરો. તુલસીદાસ મહાત્માએ રામાયણમાં એમ કીધું કે દયા ધર્મ કા મૂળ હૈ, પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છોડીએ જબલ ઘટ में प्राण. ધર્મ કોઈ દી છોડવો નહીં. ધર્મની કસોટી તમારો બહુ કરે, પણ દયા એ ધર્મનું મૂળ છે. દિલમાં દયા રાખવી. અહીંથી તમે બહાર નીકળતા હો, કોઈ ગરીબ લંગડા પંગડાને દેખી ગયો ને તમને એમ થાય કે આ 10ની નોટ હાલે, એ તમને દયા તમારા દિલમાં આવી, એ 10 તો કેટલું વટક વારી દે, પણ દયા કોઈ દી છોડવી નહીં. ત્યારે આને કીધું કે પિતાજી, તમે ધર્મનું સેવન કરો અને નિત્ય લોકાચારનો ત્યાગ કરો. નિંદા છોડી અને ભગવાનની કથા અને સત્પુરુષો, કોઈ બ્રાહ્મણનો સંગ કરો. કોઈ એવા સાચા સતગુરુ બ્રાહ્મણ મળી જાય તો તમને ઉદ્ધાર થઈ જાય કે એનો સંગ, અને ભગવાનની કથાનું નિત્ય રસનું તમે પાન કરો. ભલે 1 અધ્યાય કરો, 10 મિનિટ શ્રીમદ ભાગવત મહાપુરાણની નિત્ય પાઠ કરતા જાઓ. પછી ભાગવતની કથા એ વાંચતા નથી, પણ ભગવાન વાસુદેવની અને સરસ મજાની કથા, આત્મદેવને જ્ઞાન થઈ ગયું. પછી 10મા સ્કંદનો પાઠ ભાગવતનો કરતા કરતા એ પરમાત્માના ધામમાં ગયા. હવે આત્મદેવ પછી ધંધુકારી એકલો થયો, એટલે ચોરીઓ મીંડો કરવા. ઘરમાં જે હતું એ બધું ઠાવસણ વેચી નાખ્યા, ચોરી કરી. અને પછી અમુક વસ્તુ સોનાના દાગીના માએ પહેર્યા તો લાવ કે નહોતો દેતો, જટીને લઈ લીધા. માને એમ થયું કે હવે આ જીવન શું કામનું, આવા દીકરા કે મારે એનો, એટલે કૂવામાં પડી આત્મહત્યા કરી. શું કૂવામાં પડવાનું કારણ હમણાં તમને આગળ કીધું, 5 મિનિટ એના પતિને છે.
આ વારો આવે છે. કોઈ દિવસ પત્ની એના પતિની પાસે જૂઠું છેતરવાની વાત ન કરવી. જેવો એ સત્ય કહી દેવું. 500 રૂપિયા લઈ લીધા હોય હોવાની 5 ને તમારા ખિસ્સામાં 200 જતા હોય 200 રૂપિયા કોઈ દીધી 500 લીધા તો 500 કહી દીધી. ત્યારે હવે આ ભાઈ પછી તો ઘર બેઠું થઈ ગયું એટલે 5 વેશ્યાઓને ઘરમાં લીવો અને એને રાજી રાખવા ચોરીના રવાડે ચડ્યો અને ધન ને દાનતને લઈ આવે ને દોલત ને બધું વેશ્યાઓને. હવે એક ફેરે રાજાના ખજાનામાં ચોરી કરી આ ભાઈ. એટલે ચોરી કર્યો તો આખો રાજનો ખજાનો લૂંટી ગયો. હવે રાજના ખજાનામાં તેના વસ્ત્ર આભૂષણ દરબારી બધી વસ્તુ જોઈને બધી વેશ્યાઓ ઓળખી ગઈ કે આ તો કે રાજાના ખજાનામાંથી ચોરી કરી. પછી એને વિચાર કર્યો 4-5 કે આ રાજને ખબર પડશે આને ચોરી કરી છે, આને તો પકડશે ભેગ્યું, આપણને પકડી પૂરી દે તો કરવું કેમ? તો કે આજ રાતે સુઈ જાય ને એટલે ગળામાં ફાંસનો નાખી મારી નાખી. એટલે બરાબર 12 પાકું બધું કાઢી ચોરી બોરી કરીને આવી પૂજા કરી સુઈ ગયો. એટલે ફાંસનો નાખ્યો, બે આની પર ખેંચે, બે આની પર ખેંચે, જીવ જાતો નહોતો. ત્યારે 5મી હતી ઓલા ધગધગતા અંગારા ચૂલામાં હોય. હવે તો ગેસ આવી ગયા, જીવ લઈ ચીપી હતી અને એના મોઢામાં નાખ્યા, જીવ પડી ગઈ ના ભાઈ મરી ગઈ. હવે કમોતે મોર્યો એટલે પ્રેત એનીમાં ભટકવા લાગ્યો. પછી સમય જતા કમોતે મોર્યો તો એટલે આ વારો આવ્યો. ભાઈ ગોકર્ણ તીર્થયાત્રા કરવા વયો ગયો હતો. ત્યારે સમાચાર મળ્યા કે તારો ભાઈ ધંધુકારી પ્રેત બની ગયો છે, કમોતે મર્યો. એટલે મોટા મોટા તીર્થમાં ગયા, તીર્થમાં એના તર્પણ કર્યા, હરિદ્વાર ગંગાના કિનારે એના શ્રાદ્ધ કર્યા, કંઈક કર્યું. પછી આવ્યો પોતાના નગરમાં, સાંજે ફળિયામાં ખાટલો નાખીને સૂતો. બધાય તીર્થધામમાં ફર્યો હતો. તીર્થનું જળનું કમંડળ પડ્યું હતું, નીચે રાખીને સૂતો હતો. રાતના 12-1 વાગે પ્રેત પ્રગટ થયું. આ તો નડશે જ ને તમને ઊંચું કરશો એટલે, તો હું આમ વરી જાય છે, આમ કડક બેહવાની ઓલી છે. એટલે આ રીતે જ કાયમી ઘરે બેઠો તો આમ કરીને નથી મજા આવતી. તમને નડે નહીં એવું કરજો. બસ બસ. ત્યારે કમોતે આવીને પ્રેત યોનિમાં કમોતે મરેલો ભટકતો એનો ભાઈ સૂતો ત્યાં મોટા મોટા સ્વરૂપને પાડાના કંઈક એવા સ્વરૂપ બતાવે. આની નીંદર ઉડી ગઈ, મોટા મોટા હાસ્ય કરે. એટલે આને આંખ ખોલી જોયું, ત્યાં તો સામે પ્રેત. કીધું કોણ છે, કોણ છે? તો બોલી નહોતો શકતો, કારણ કે ઓલા અંગારા નાખ્યા હતા એટલે જીભ બળી ગઈ હતી. પછી આને ઓલું તીર્થનું જળ હતું ગંગાજીનું, એ ઉપર છાંટ્યું શ્લોક બોલીને. એટલે પ્રેતને વાચા ફૂટી ગઈ. એટલે કીધું અહમ ભ્રાતા તમારી, હું તારો ભાઈ છું. કે તો કે તારી આ દશા? તો કે મેં તારા દયાજીમાં તર્પણ કર્યા, ગંગાને કિનારે શ્રાદ્ધ કર્યા. તો કે આવા શ્રાદ્ધ કરીશ ને તોય મને મુક્તિ નહીં મળે, મારા પાપ એવા છે. કે તો કે એનું નિવારણ કર્યા પ્રેત્યનીમાં મને બહુ દુઃખ થાય છે. કે તો એનું નિવારણ કે સવાર પડતા વાત. એટલે ગામના બ્રાહ્મણોને કીધું. એટલે ગામના બ્રાહ્મણોએ કીધું કે તમે હમણાં સૂર્યનારાયણ ઉગશે એને પૂછો. સૂર્યનારાયણનો ઉદય થયો એટલે ગોકર્ણે કીધું કે સૂર્ય દેવતા, મારા ભાઈની મુક્તિ કરવી છે, કઈ રીતે કરવી? ત્યારે સૂર્યનારાયણના શબ્દ સાંભળજો કે કોઈ પણ વ્યક્તિ હોય અને કમોતે મર્યા હોય, એક્સિડન્ટ અકસ્માતમાં આપઘાત કરી હોય, અગ્નિ સ્નાન કર્યા હોય, ઝેર પીતા હોય, એક્સિડન્ટ પાણીનું ટીપું ન મળ્યું હોય, એની પાછળ ભાગવતની કથા થઈ જાય તો એનો મોક્ષ થઈ જાય. તો ગોકર્ણે પછી પોતાના ભાઈના માટે પોતાના ગામમાં અષાઢ સુદ નોમને દિવસે કથાનો પ્રારંભ કર્યો. અને પોલો વાંસ હતો એમાં આવી અને આ ભાઈ સૂક્ષ્મ રૂપે બેસી ગયો અને અનશન વ્રત લઈ બેઠો. 7 ગાંઠ પોલા વાંસની 7 ગાંઠ રોપ્યો તો
સાંજે કથા પૂરી થઈ 1 ગાંઠ તૂટી ગઈ, એમ 7મે દિવસે 7 ગાંઠ પૂરી થઈ અને એમાંથી દિવ્ય સ્વરૂપ ધારણ કરી અને મહાન સંત પ્રગટ થયા. ત્યારે બોલીએ શ્રી ભાગવત ભગવાન. ત્યારે કીધું કે ભાઈ, આ ભગવાનની અમર કથાએ મને આજ મારી મુક્તિ થઈ ગઈ. અને ત્યાં તો ભગવાનના વિમાન આવીને ઉભા રહ્યા અને કીધું કે આમાં ધંધુકારી કોણ છે? તો કે આ ચાલો ભગવાનના જય અને વિજય નામના પાર્ષદો કે ભગવાને અમને તમને લેવા મોકલા છે. ત્યારે ગોકર્ણે કીધું કે ભાઈ, કથા તો આખા મારા ગામના માણસોએ સાંભળી છે કે ફળ બધાને મળશે, પણ શ્રવણ ભેદમાં ફળ ભેદ છે. આને 7 દિવસ સુધી આમાં અનશન વ્રત લઈને પલોઠીવાળી એટલે પરિપૂર્ણ ફળ મળ્યું. એટલે ભગવાને કીધું કે જાઓ ગોકર્ણને લઈ આવો, ધંધુકારીને લઈ આવો. તો ગોકર્ણને કહે, તારે કથા જો આ રીતે કરવી હોય તો તારા ગામનાનો બધાનો ઉદ્ધાર કરવો હોય તો આ રીતે, બાકી ફળ બધાને મળશે. તમે લાંબા થતા હતા, ટૂંકા થતા હતા, પલોઠી વાળતા હતા ને છોડતા હતા ને પાણી પીતા હતા ને ચા પીતા હતા ને ઠંડા પીતા હતા, એટલે ફળ તો મળશે જ, એમાં ના નહીં. પણ આ ગોકર્ણના શબ્દ બોલું છું, એમાં ભગવાનના પાર્ષદોના શબ્દ છે કે ફળ મળશે એમાં ફેર, પણ ભેદ આટલો છે. એ પ્રમાણે તમે એટલે પછી ગોકર્ણને પાછી અષાઢ મહિનો તો ગયો, પછી શ્રાવણ સુદ નોમ નંદ મહોત્સવને દિવસે એને પોતાના આખા ગામનો ઉદ્ધાર કરવા માટે ભગવાનની કથાનો પ્રારંભ કર્યો. અને 7મે દિવસે કથા પૂરી થઈ ત્યારે વિમાનના ઢગલા થઈ ગયા અને કીધું કે હવે ગોકર્ણ તમે પધારો અને જય જયકાર બોલીએ શ્રી ભાગવત મહાપુરાણની કથાના પ્રારંભ થયા અને જય જયકાર થયા આખા ગામના. પછી તો એમ કહે છે ભાગવતમાં કે ચાંડાલ હતા, પશુ પક્ષી વાંદરા કૂતરા ઢોર બધાય ભગવાનના જેમ સાકેત ધામમાં રામચંદ્ર ભગવાન અવધવાસીને લઈ ગયા. એ જ રીતે આજે ગોકર્ણના બધાએ ઉદ્ધાર કર્યો. અને પછી આગળ કથા ચાલતા 7મા દિવસે સંપૂર્ણ કથા થઈ અને સ્ત્રી હરિ પોતે પ્રગટ થયા. જય જયકાર થાય છે, બોલીએ છે હરિનારાયણ ભગવાન. સંકાદિક મુનિઓએ શ્રીમદ ભાગવતના વર્ણન કર્યા અને હરિ પધાર્યા. અને ત્યાં તો થોડીક વાર થઈ ત્યાં સુખદેવજી મહારાજ પધાર્યા. બોલીએ શ્રી સુખદેવ મહારાજ. સુખદેવજી ફરતા ફરતા આવ્યા અને સૌ હાથ જોડી ઉભા રહ્યા અને સભાજનો ઉદેશી સુખદેવજી શ્રીમદ ભાગવતનો મહિમા વર્ણતા કીધું કે સમગ્ર વેદનું સર્ગનું કલ્પ વૃક્ષ માનો શ્રીમદ ભાગવત એ કથા વૃક્ષનું કલ્પ વૃક્ષનું પરિપૂર્ણ સુખદેવજીના મુખમાંથી નીકળેલા અમૃતમય વાણી રૂપી રસથી ભરેલું આ વારંવાર ફળ છે એનું તમે પાન કરો. હે રસિકજનો ભક્તજનો આનું વારંવાર પાન કરો. ત્યારે એમ કીધું કે નિગમ કલપત્રો ફલિતમ ગલમ શોક મુખાદમ રસમ શયંતમ પિબત ભાગવતમ રસમાલય મુહુરહો રસિકા ભૂય ભાવુકા. બોલીએ શ્રી આનંદ કંદ ભગવાન. સુખદેવજી આટલું કીધું ત્યાં સાક્ષાત શ્રી હરિ પ્રગટ થયા. બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન. ત્યારે પ્રસન્ન થઈ ગયા ભગવાન. અને ત્યાં તો કથા હરિદ્વારમાં મંડાણી એનો પ્રભાવ પડ્યો. યમુના મહારાણીજીને કિનારે 400 કિલોમીટર જ્ઞાન અને વૈરાગ્ય નૃત્ય કરતા ભક્તિ સહિત આવ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ. ગોવિંદ હરે મોરારી
ગોવિંદ હરે મુરારી ત્યારે હરિપ્રગટ થયા નારદજી અને ભગવાનના તમામ ભક્તો ઊભા થયા, ભગવાનના ચરણમાં પડી ગયા અને શ્રી હરિ પોતે પધાર્યા, સાક્ષાત દર્શન થયા અને કીર્તન થયા લાગ્યા. પછી ભગવાન કીધું કે વરદાન માગો, મારા ભક્ત માગો, વરદાન માગો. ત્યારે ભક્તોએ કીધું પ્રભુ હવે આનાથી મોટું વરદાન તો દુનિયામાં ક્યું હોય? તમે સાક્ષાત આવીને બિરાજમાન થયા છે, વરદાનની કાંઈ જરૂર નથી. પણ છતાંય તમે એમ કહો છો, તમે એટલું જ માગી કે તમારી કથા પછી હરિદ્વારમાં હોય કે માતૃ આશીષમાં હોય કે ગમે ત્યાં હોય, તમારે સાક્ષાત આવવું, પધારવું, તમારી કથામાં દર્શન દેવા, ગમે તે રૂપે. ત્યારે ભગવાને બે હાથથી તથાસ્તુ કીધું. એટલે આજ આપણી ભગવાનની કથામાં કોઈ સ્વરૂપમાં ભગવાન બિરાજમાન થયા. બે હાથ જોડી આંખ બંધ કરીને ચારે દિશામાં નમન કરી લઈ બોલીએ શ્રી ભાગવત ભગવાન. ત્યારે ભગવાનના શબ્દ પ્રમાણે હવે કલિયુગના પછી 20મા વર્ષે ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, રાધે માધવા, હલો બાપુ, રાધે માધવા. ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, હરે હરે ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, ગોવિંદ રાધે માધવા, ગોપાલ રાધે માધવા. ત્યારે સુખદેવજીએ કીધું કે ગમે તેવો પાપી માણસ પણ જો પ્રેમપૂર્વક ભગવાનની કથા 7 દિવસ આવા અમર ધામમાં, પવિત્ર ધામમાં સાંભળી લે, તેનું હૃદય શુદ્ધ થઈ જાય. નિષ્પાપ બની જાય અને નાસ્તિક હોય આસ્તિક બની જાય અને પ્રેમપૂર્વક ભગવાનની કથા થાય, પછી એના હાથે કોઈ દિવસ પાપ થતું નથી, અટકી જાય. કારણ કે તમે માકડ મારવા જાશો ને, દેખાશે કે મારો લાલિયો આમાં બેઠા છે, આને ન મરાય. એનું હૃદય આંખમાંથી આંસુ વહેવા લાગે એટલે માનજો સુખદેવજી માનવ હૃદયને શુદ્ધ કરવા પધાર્યા છે. અમે હું રોકી દઉં છું પણ ભગવાનની જેવી ઈચ્છા. ત્યારે કલિયુગના પછી 20મા વર્ષે ભાઈ ઓલું ક્યાં ગયા મહારાજ? ત્યારે 20મા વર્ષે કલિયુગના 20મા વર્ષે ભાદરવા સુદ નોમ અને ગંગાજીના કિનારે રાજા પરીક્ષિત અનશન વ્રત લઈને બેઠા છે અને સાક્ષાત સુખદેવજીએ કથા સંભળાવી. નોમથી પૂનમે 7મે દિવસે ભગવાનની કથાને વિરામ આપતા એની પહેલા તો રાજા હરિના ચરણમાં પહોંચી ગયા હતા. એવી આ ભગવાનની કથા. ત્યારે રાજાનો મોક્ષ થયો અને પરીક્ષિતને મોક્ષ થયો અને પછી કારતક સુદ 9મીને દિવસે સનકાદિક મુનિઓએ નારદજીને હરિદ્વારમાં જ ભગવાનની કથા સંભળાવી અને ઋષિ મુનિઓને શ્રોતા બનાવ્યા. કથાનો પ્રારંભ થયો અને પછી
સજ્જનો, શ્રીમદ ભાગવતની કથા પૂર્ણ પ્રેમથી સાંભળવી. અને આપણે ઘણા કહે છે ને કે આજ કથાની પૂર્ણાવંતી શબ્દ બોલાતો જ નથી. આને કોણ પૂર્ણ કરી શકે? આ તો ચાલુ જ રહે છે. અહીંયા આપણે પૂરી કરશું, આવતા શનિવારે તો બીજી અહીંયા હજારો ચાલુ હોય. એટલે આને કથાને, ભગવાનની કથાને જ વિરામ આપી એમ કહી શકાય. પૂર્ણાવંતી આને કોઈ કરી ન શકે એવી ભગવાનની કથા. ત્યારે જ્યાં સુધી ભાગવતની કથા સાંભળતી નથી એ કોઈ એનો છુટકારો થતો નથી. અને કથા સાંભળવાથી ભગવાનના તમામ પુણ્યની પ્રાપ્તિ થઈ જાય. ત્યારે આપણા નરસિંહ મહેતાએ એમ કીધું કે માત તું, તાત તું, ભાત તું, ભૂદરા તુજ વિના અવર કોને ન જાણું, દાસ હું, નાથ તું, એમ કરી તારા દ્વારે બેસી ગુણગાન ગાવું. બોલીએ શ્રી ભાગવત મહાપુરાણ કી જય. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ મસ્તદા શાસ્ત્રમ પારમહંસ્યાયામ સહિતાયામ મહાત્મય સ્કંદ પરિપૂર્ણમ. બોલીએ ભાગવત મહાપુરાણ કી જય. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અમે ટ્રાફિક વાળા બેઠા સીટીયું માર્યા રાખે ને તું પછી જે આમાં પણ નો સાહેબ, ગાડી સાઈડમાં તો રાખવી પડે ને. અધવચ્ચે તમે સિટીમાં બ્રેક મારી નહીં. આ મારી ભગવાનની કથા પહેલા સ્કંદમાં પ્રવેશ કરી જાય પછી એમ. હરિ ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ ભાગવત સ્કંદ પ્રથમ સ્કંદમાં જન્માદસ્યમ યતો નિયાદિતરતરુત્તૈષન વિઘ્ન સુરાટમ તેને બ્રહ્મ યદાય યાદિ કવ્યૈ મુહંતિ યત્સૂર્યમ તેજો વારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષામ કામના સ્વેન સદા નિરકોકમ સત્યમ પરમ ધીમહિ. બોલીએ ભાગવત ભગવાન કી જય. હવે 10 મિનિટ માટે ભગવાનની કથાને વિરામ આપી છે. તો આપણે વલસાડથી બધાય સત્સંગ મંડળના બહેનો, તો જે તમને ભગવાન કાંઈક બોલાવે એવા ગુણગાન અહીંથી માઇક ભાઈ આપશે. ત્યારે અમે અમારી કોફી અને તમને ઠંડાની પ્રસાદી આવી ગઈ છે. હે નંદી લાલા ને માતા યશોદાજી સાંભળે. લાલા ને માતા સોના રૂપાના યહી વાસણ મજાના. સોના રૂપાના યહી વાસણ મજાના. કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળે. મમતા મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે નંદ લાલા ને માતા, નંદના લાલા ને માતા. હે યશોદાજી સાંભળે, એ મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં સ્થાપના ભરેલા. છપ્પન ભોગ અહીં સ્વાદ ના ભરેલા.
ગોકુળમાં લાલા ને માતા યશોદાજી સાંભળે મમતા રે મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ નંદ લાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. હે રાધાજીને એટલું હે રાધાજીને એટલું કે જોયો ધવજી રાધાજીને એટલું કે જોયો ધવજી અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. હીરા મોતીના હારો મજાના એ હીરા મોતીના સાજ મજાના હે હીરા મોતીના હારો મજાના હીરા મોતીના સાજ મજાના ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. એ ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. લાલા ને માતા યશોદાજી સાંભળે મમતા રે મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ આ ગોકુળમાં. કૃષ્ણ કનૈયા લાલ કી